દીવમાં નાગવામાં સરકારી જમીન ઉપર બનેલા 18 મકાનો ડેમોલિશ થશે. આજથી ડેમોલિશનનો થયો પ્રારંભ. દીવના નાગવામાં વર્ષો જૂના 18 મકાનો છે. આ મકાનો સરકારી જમીન ઉપર બનેલા છે, જેની જાણ પ્રશાસનને થતાં દીવ પ્રશાસને આ મકાન માલિકોને 3 થી 4 વાર નોટિસ આપેલ કે તમો સ્વેચ્છાએ આ મકાન તોડી અને જમીન સરકારને આપો, પરંતુ આ મકાન માલિકોએ નોટિસનો કોઈ જવાબ આપેલ નહીં. તારીખ 19 ડિસેમ્બરે પ્રશાસને છેલ્લી નોટિસ ફટકારી, જેથી અમુક મકાન માલિકોએ પોતાનું મકાન સ્વેચ્છાએ તોડવાનું શરૂ કરેલ, પરંતુ દીવ પ્રશાસનને સંતોષ નહીં થતાં દીવ પ્રશાસનના અવ્વલ કારકુન શ્રી રામજીભાઈ બામણિયા પોલીસ કાફલા સાથે નાગવા પહોંચી અને ડેમોલિશનનો પ્રારંભ કર્યો. વર્ષો જૂના મકાનો હોય અને આ મકાન ખાલી કરતા અને ડેમોલિશન જોતા મકાનના રહેવાસીઓની આંખોમાંથી આંસુઓ સળી પડ્યા અને આ આશરો જતા ઊંડા શોકમાં ગરકાવ થયા. કાલના દિવસમાં બધું અમે સામાન લઈ બને અમે તો ભાડવાનું થાય. તમે કાલે બધો સામાન ભરી લઈએ. તમે આ લોકો સ્વેચ્છાએ પાડી ખબર નહીં. હા સર લો હાલ